31ની ઉજવણી પહેલા વડોદરા શહેરમાં દારૂની મહેફિલ ઝડપાઈ હોવાનું સામે આવ્યું છે। દારૂની મહેફિલ મારતા 13 વ્યક્તિઓને પોલીસે ઝડપી પાડ્યા છે। તો મળતી જાણકારી અનુસાર પાદરા પોલીસને સાંધીગામ નજીક ખુલ્લા ખેતરમાં દારૂની મહેફિલ ચાલતી હોવાની બાતમી મળવા પામી હતી। જે બાતમીના આધારે પાદરા પોલીસે દરોડા પાડીને દારૂની મહેફિલનો પર્દાફાશ કર્યો હતો। પાદરા પોલીસે સાંધીગામ નજીક ખુલ્લા ખેતરમાં ચાલી રહેલ દારૂની મહેફિલ ઝડપી પાડી હતી, જેમાં પોલીસે 13 લોકોને ઝડપી પાડ્યા હતા। સાથે પોલીસે દારૂની બોટલ અને બિયરના ટીન પણ જપ્ત કર્યા હતા। તો મહત્વનું છે કે હવે 31 ડિસેમ્બરને ગણતરીના દિવસો બાકી છે, જેને ધ્યાને રાખી હાલ ગુજરાત રાજ્ય પોલીસ સતર્ક હોવાની સાથે એક્શન મોડમાં પણ આવતી જોવા મળી રહી છે। તો હાલ પોલીસ દ્વારા વાહન ચેકિંગ સહિત પેટ્રોલિંગ કરી તમામ પ્રવૃત્તિઓ પર નજર રાખતી હોવાનું જોવા મળી રહી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।